પીએસઆઈ અને એલઆરડીની 13,591 જગ્યાઓ પર ભરતી માટે જાન્યુઆરીના અંત સુધીમાં યોજાશે શારીરિક કસોટી. એલઆરડી ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરતા સમારંભમાં નાયબ મુખ્યમંત્રીનું નિવેદન. કહ્યું, એલઆરડીના જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ. રાજ્યની બ્યુરોક્રેસીમાં મોટા ફેરફાર. 26 આઈએએસ અધિકારીઓની કરાઈ બદલી. મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ તરીકે સંજીવ કુમારની નિમણૂક તો મુખ્યમંત્રીના સચિવ તરીકે અજય કુમારની વરણી. જીએસપીસીના એમડી તરીકેનો હોદ્દો સંભાળશે અવંતિકા સિંઘ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર 2024 એનાયત. પ્રોફેસર જયંત નાર્લીકરને મરણોપરાંત વિજ્ઞાન રત્નથી કરાયા સન્માનિત. આંતરરાષ્ટ્રીય ખગોળીય અનુસંધાન ક્ષેત્રે તેમનું યોગદાન મહત્વનું તો વિજ્ઞાન શ્રી પુરસ્કાર માટે 8 વૈજ્ઞાનિકોની કરાઈ પસંદગી. બાંગ્લાદેશમાં લઘુમતી સાથે બર્બરતાપૂર્વકના અત્યાચાર સામે દેશભરમાં દેખાવો. દિલ્હી, ભોપાલ, મુંબઈ સહિત દેશભરમાં વિવિધ સ્થળોએ દેખાવો તો બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ભારતીય રાજદૂત પ્રણય વર્માને પાઠવ્યા સમન્સ. લાલ આતંક પર સુરક્ષા દળોનો વજ્ર પ્રહાર. ઓડિશામાં વર્ષનું સૌથી મોટું સામૂહિક આત્મસમર્પણ. 22 માઓવાદીઓએ છોડ્યો હિંસાનો માર્ગ. હથિયારો ત્યજી મુખ્ય પ્રવાહમાં જોડાવવાનો લીધો નિર્ણય. ગિફ્ટ સિટીમાં ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ વધારવાના હેતુથી દારૂ પીવાની છૂટછાટના નિયમો કરાયા હળવા. અન્ય રાજ્યો અને વિદેશી નાગરિકોને દારૂ માટે પરમિટ લેવાની જરૂર નથી. ઓળખપત્ર બતાવવું ફરજિયાત તો ગિફ્ટ સિટી બહાર દારૂ લઈ જવા પર પ્રતિબંધ. ઠંડીના ચમકારા માટે રહો તૈયાર. રાજ્યમાં આવતીકાલથી વધશે ઠંડીનું જોર. ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાતા આગામી 3 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે ઘટાડો. 10.5 ડિગ્રી સાથે દાહોદ સૌથી ઠંડુગાર. અને મહિલા બોલર્સ રેન્કિંગમાં દીપ્તિ શર્મા નંબર 1 ખેલાડી જાહેર. વિમેન્સ બેટર્સ રેન્કિંગમાં દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લોરા વોલ્ટાર્ટને ફરી નંબર 1 પર ચમકી તો સ્મૃતિ મંધાના 766 નંબર સાથે ત્રીજા સ્થાને.